ઉપર એમ જ રહેજો. તો કેમ છો બધા? મજામાં જશો. ચીગાના વ્લોગમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તો ફરી મહેનત, થાક અને બધું અનુભવ કરીને ફરી આપણે કામે જઈએ છીએ. આપણું રોજનું કામ જ છે. તો અત્યારે આવતારી આપણે કિયારામાં મારશી આપણે રોલ. તો તમે જો કાંઈક આવી રીતે રોલ મારશો. તમારો થોડોક સપોર્ટ જોઈએ છે. સપોર્ટ કરો બસ. રોલ છે, રોલ મારશી. ના કિયારો છે, ના કિયારો પાણી ભરી નાખ્યો છે. વ્લોગમાં આગળ બન્યા રહેજો. શું થયું તાર બાપુ? શું કે તો એક વિશાલ રોલ ઉખાડવા જઈએ. જો એ રોલ કાંઈક આવી રીતે ઉખાડશે. એ તો કેવું આમ ફેરવી ના માવો ખાધો ને આપણે હવા એનો તો ખાધો ને અત્યારે બળી વાહ કેટલા મારી હા તું બંધ કરને શું કરતો. હા પછી રાતે કેટલા માવા ખાધા રાતે? સાંજે એમ એક આખો ખાધો નતો ખાધો. હવે ખાધો હવે મેકને તારે ભૂલી યાદ તને યાદ દેવું પડે. તું હમણાં કીધું મને ક્યાં મોં કરે ખાડો તો વાજભાઈ પડી જાય જેવો તો. હવે મેં એમ ક્યાં કીધું એનું કીધું કઈ કરે મને થોડી ખબર પછી કીધું હા મેં કીધું હમણાં બીજો માવો ખોરાય એટલે એ કેવું વિચાર કરું. તો ઓલા કેરામ રોલ હાલતો નતો એટલે બીજા કેરામ આપણે રોલ મારો આવતા રહે. કારણ કે એ કેરામ રોલ બહુ જ છોટો હતો એટલે કેરો જે લીલો હોય એટલે એમાં રોલ હાલે એમ નહીં. પણ બીજા કેરામ આવતા રહે રોલ મારા જેવો. આ કિયારો છે આમાં જોઈ રોલ હાલે એક નથી હાલતો. મારા અંદાજે રોલ આમાં હાલશે. પછી જોઈ કદાચ જો રોલ ન હાલે તો આમાંય રોલ નહીં મરવાનું થાય. બાકી ચેક કરી કેવું છે. બાકી જો ભાઈ થાકી જશે. રોલ એમાં બહુ જ ચોટતો હતો. રોલ એમાં બહુ જ ચોટતો હતો એટલે આમાં રોલ મારો આવતા રહ્યા. વ્લોગમાં આગળ બન્યા રહેજો. તો મારી જો અડધા કેરામાં રોલ મારી દીધો હોય ને રોલ જો લીલો કાંઈ ખાવું છે તો રોલ મારી છે. રોલ કાઢવો પડે એમ હે કેમ કે રોલ કાઢવો પડશે એને આપણે નવરા થશે. મહેનત એટલી વાત જ ન જાઓ. એ ભાઈને પૂછ્યા કરો એ પાવડો કેમ હાલતો હોય ખાલી એક ફેરે. વ્લોગમાં આગળ બન્યા રહેજો. કાંઈક આવી રીતે કિયારો લીલો હોય તમે જુઓ. પગની હાલત જુઓ ખાલી એક ફેર. કંઈક પગની આવી હાલત થઈ જાય એમ જુઓ. આવી પગની હાલત થઈ જાય. ભાઈ વ્લોગમાં આગળ બન્યા રહેજો. વાગી ગયા છે 11 ને રોલના 2 જ પલટા બાકી રહ્યા છે. તમે જુઓ આમ આટલા મારી દીધો ને આટલા બાકી છે. 11 વાગી ગયા છે અને ગરમી વાત જવા દો. પવનની ફૂંકે નહીં અત્યારે. થોડો થાકે લાગી ગયો છે. હવે પાણી ભર્યા તો ક્યારે રોલ મારવો પડે છે. તમે જુઓ આટલો કેરો કંઈક લીલો છે. જુઓ તો લીલો છે કેરો તો રોલ મારો છે. ઓલા બે તો હાવ થાકી ગયા છે. તો વાગી ગયા છે 2. અત્યારે હું વિશાલ જાય છે દુકાને નાસ્તો લેવા. તો 2 વાગી ગયા છે. તમે જુઓ જાય છે આગળ જાય છે દુકાને. અત્યારે દુકાને જઈ ફરી એક મળી બ્લોકમાં આગળ બન્યા રહેજો. તો દુકાનથી આવતા રહ્યા નાસ્તો લઈ લીધો અને ખરે જો બાકી આવ્યું છે ને ગામડું આવ્યું છે. વિશાલ જાય છે. બ્લોગમાં આગળ બન્યા રહેજો. સેમરા ખાવાનું ચાલુ કરી નાખ્યું મેં કારણ કે મને બહુ ભૂખ લાગી છે. બાકી જો આ સરમણી દાદાનું મંદિર છે અને આપણું આગળ સામે દેખાય. વ્લોગમાં આગળ બન્યા રહેજો. આપણે માવો બનાવી છે અને આપણે માવો ખાઈને જાય રોલ મારો જવો છે. જો ઓલા બે આવે તો ઠીક ને પછી નહીં જાય. તો અત્યારે વાગી ગયા છે 4 ને આ બે ચેલેન્જ લઈ લીધો. એકા બીજાએ જો એકા બે ચેલેન્જ લઈ લીધો છે. કેવી વાતો કરે તમે કંઈ સાંભળો. જો
ઉપર એમ જ રહેજે. તમે જો કાંઈક આવી રીતે આપણા સાયકલ હાકે હરિયા તમે જોઈશ કે સાયકલ આવી રીતે હાંકતા જો છે સ્ટન્ટ દેખાડે સ્ટન્ટ સાયકલનો સ્ટન્ટ જોઈ લ્યો. ઘરમાં પડી જાય સાયકલનો સ્ટન્ટ એ ગઈ આમ આવો નવી તમારા પાસે સાયકલ સ્ટન્ટ માર્યો પણ બ્રેક જ ન રહી સીધી ગઈ નીચે ખાડામાં સાયકલ जीगा भाई जा रहे हैं देखो आप हम लोग बनाने वाले वीडियो उतारो है जो स्टेज में आवे क्या तो कि यार हम चढ़ा साइकिल चढ़ाओ खबर है यो भाई यो રેવા દેનો ઓલા બાકી ગયા 5 ને આપણે લીધું રોલ મારવાનું પાછું કામ બીજો પર જોવો તો માવો બને માવો ખાઈ લે જોઈ ભાઈ આવી છે માવો ખાઈ જોવો બ્લોગમાં આગળ બના દીધો કાંઈક આવી રીતે રોલ મારી તમે જોવો કાંઈક આવી રીતે રોલ મારી એરિયા ને વાગી ગયા 5:30 વાગી ગયા ને રોલ મારી થાકી ગયા પણ કેને કેવું હોય તમે એમ કીધા 2 જણા કેમ મારે 2 જ મારે ને કેમ કે તમારા ભાઈએ જો અહીંયા રોલ સાફ કર્યો તો હમણાં પાવડો પડ્યો કેમ કે તમારા ભાઈ કર્યો તો રોલ સાફ વાગવાના છો ને હજી અમે રોલ મારી હજી નવરા હાથ થયા તો કાંઈક આવી રીતે આપણા ભાઈ રોલ મારે છે આ ભાઈ ને આ કિયારો છે જે સવારમાં રોલ માર્યો હતો આમાં તો પાછો બીજો પલટો માર્યો કેમ કે પવન ઓખળ લાગ્યો પણ એટલે ગાয়ে સુકાઈ જાય અને મારે રિપેર કરવામાં 3 ચિયારા બાકી છે પછી હું જવાનો ઘરે તમને એ વ્લોગ જરૂર બતાડીશ અને કોમેન્ટ કરી નાખજો સારામાં સારી તમને ગામના વ્લોગ ગમે કે મહેનતના વ્લોગ ગમે એટલે હું કામ કરું નમકનું કામ કરું છું તમે જુઓ કાંઈક આ રીતે રોલ લઈને આવે ભૈયા તો રોલ મારીને તો આપણે થઈ જાય છીએ નવરા તમને પણ આ વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ સવારે તમને એક નવા વ્લોગમાં તો ગુડ બાય.